આમ જો અનેરીને કેવી મજા આવી ગઈ ફુગ્ગાથી રમવાની ભાઈ જોરદાર ભાઈ. હો દુબઈ હો કે છે પણ કઈ સમજાતું નથી. એન ભાષા જ નથી સમજાતી. ભાષા હોય ને સમજાતું નથી. કેટલી ખુશ થઈ ગઈ જો મમ્મી હું સુધારો છો તમે એ બાજુ લાવો લાવો જલ્દી ફટાફટ. તો ગાઈસ મસ્ત જોવો ડીશમાં છે ને લાલ ચટક પપૈયું આવી ગયું છે એકદમ પાકી ગયું છે જોવો જોરદાર ભાઈ. હેતાંશે છે જમ્પિંગ કરી લીધું છે અને અહીંયા આવે ને તો મેકડીન બર્ગર નો કઈ ચાલે ગઈ અને જમ્પિંગ પચે નહીં હે ને એને છે ને મેકડીનું બર્ગર ભાવે તો જો બચ્ચા પાર્ટી માટે છે ને બર્ગર મંગાવી લીધા છે અને બીટુ હેતાંશ માટે સ્ટ્રોબેરી શેક લેવા ગઈ છે. તો જો બર્ગર ખાઈને ફ્રી થઈ ગયા છે ને હવે આમ જોઈ લે સ્ટીક કોલા લઈ લઈને બેસી ગયા છે આમ જો. ગાઈસ તો અનેરીને છે ને કંઈક દેખાઈ ગયું છે બહુ દેખાઈ ગયું છે તો અનેરી છે ને બહુ ખુશ થઈ ગઈ છે. એને પકડવું છે ને એને પકડવું છે પણ એને કંટ્રોલમાં રાખ્યું છે બાવ જો ક્યાં ગાયબ થઈ ગયું. પછી બાવથી બે હે અત્યારે છે ને હજી ખબર નથી પડતી ને ઉડે છે ને ઉડે છે આગી રહી ભાઈ ઉડે છે એ બાવ ક્યાં હોય આમ પણ કેટલી ખુશ થઈ ગઈ પણ આમ જવો અનેરી હવે હોઈ જાવ પછી સવારે છે ને ઉઠાય નહીં 5 વાગ્યામાં તેનથી ઉઠાઈ જાય. 5 વાગે ઉઠી જાય છે શું વાત છે ભાઈ આ તો છે ને ઓલો 5 વાગે ને એટલે ઉઠી જ જાય ને ઓલો શું કહેવાય ઓલો સવારે વહેલા ઉઠે ને બ્રહ્મ મુહૂર્ત માં ઉઠી જાય બ્રહ્મ મુહૂર્ત માં ઉઠી હાચી વાત છે પતિ જાત બે ને હારે માં દીકરીને એની હારે વાત કરે છે તો મોઢું બંધ રાખ મોઢામાં કરી જાહે અંદરથી આમ બૂમ મારે છે કરતો વાત હેલું એને હલાવું તો બોલે જો હેલું લે હવે ભાગો હેતાંશ આ શું છે એટલું બધું હેતાંશ ભાઈ કઈ રાખશો ઓકે ઓકે એમને ભાઈ એટલી બધી પેન તે ક્યાંથી કાઢી પેન એટલી બધી પેન ક્યાંથી આવી માસી હતી સિમેન્ટની આવે કે નહીં ઓકે ભાઈ એને કેટલી બહુ એને આવે એક મને ડાયરી પેન બધું બહુ આવે ત્યાં એને ભેગી કરી હશે ઓકે એટલે વાળી આ બધી પછી તમારે બધી હાલો લ્યો ભાઈ હારી હારી પેન લઈ લીધી એમ નો હાલે ઈ જેટલી છે ને ઈ બધી મારી આ બધી તારી એવું કેમ નો હાલે તો ગાઈસ ફાઇનલી હેતાંશભાઈ ઓકે હા ન્યાનો છે બતક મૂક્યા વાલા બરફના ગોલામાં ઉપર છત્રી નહોતી તો બતક મૂક્યું જી ભાઈ ફાઇનલી હેતાંશભાઈ મામાના ઘરેથી આવી ગયા છે ભાઈ ખૂબ એન્જોય કરી ભાઈ હેતાંશભાઈ ભાઈ મામાના ઘરે કોને જમ્પિંગમાં બેઠો તો કોને તાવ આવી ગયો મામાને તને ઓ બાપ રે પછી કેમ છું તોય હું તોય ભાઈ તોય બર્ગર ખાધું ભાઈ હેતાંશભાઈ એ પેલા હેતાંશ ને તાવ આવી ગયો તો હું કહે છે કે જમ્પિંગ કર્યું તો તાવ આવી ગયો તો એમ જમ્પિંગ કરતો તો હા તે માસી મામી એમ કહેતા હતા હા. કે એમને બહુ હેરાન બહુ તો પણ કરે ઊંચો જવા જો ઊંચો જવા અચ્છા તે બહુ ઊંચો જવા દીધો તે ઊંચો જવા દીધો ને તે હા. એને ભી પડી ગઈ અચ્છા ચીપટીમાં આવ્યા ભાઈ અત્યાર સુધી ભાઈ ચીપટીમાં નહોતા આવતા અમાર બેન ભાઈ આ પેન છે અચ્છા એવી પેરોટ કલર ની ઓકે સરસ ચાલો ફિનલ કેવી એન્જોય કરી મામાના ઘરે ઉતા જઈને એમ આરામ એટલી પેન એમ ને બીજી હું એને આપણે તો એમ જો ન આને હોય બાળકોને હોય હું ત્યાં જાઉં એટલે મારે રાયડું નાખવાનું હોય છૂટા પડો આખા જાત આમ કરે કેવું કર્યું ખબર? કેવું કર્યું આજે હું ગયા કે નહીં હા હું ગાડી મૂકીને પછી હાલીને આવું મારવા લાગે હા. તેને હાથે રોડ ક્રોસ કરીને દોડી હા અને ઉપર હું આ જે સ્લીપ પાઇપ પડી ને ત્યારે ભાઈ ઘરમાં ધબધબાટી બોલવા માંડી. આ લે લે મને ખબર હતી કે ત્યારે હુતા હોય કે નહીં પછી ફોન નો કર્યો મમ્મીને કે આવી છીએ એટલે એને કઈ વાતે ન હોય ન કરે ઓલું કરે એ બધા હુતા હતા અને ભાઈ જઈને બેલ ઉપર બેલ માર્યા ને બધા ઉઠી ગયા
એને રોડ ક્રોસ સાથે કરી લીધો. બપોર વચ્ચે કોઈ ન હોય ગાડી એટલે આ લે ભાઈને તો પણ પપ્પા ઉઠી ગયા, આધુ હીરો બધાય બહાર આવ્યા. હે તો સેવું છું એટલે જ આજે હા હું કઈ દે બધા હોલમાં બેઠા મેં કીધું કેમ આપણે રીત બધા જાગીને ઊભા જાશો કે જે હુવાન બાકી છે ઈ કે આ શિવો ઝોન બેલ મહેનત બધા થઈ જાય. એવું છું હેતેશભાઈ આજે સ્કૂલે શું હતું ભાઈ ડાઇનિંગમાં? શાકપુરી. આજે હું ક્યાં ગયો હતો? અરે ભાઈ હેતેશભાઈ આજે ક્યાં ગયા હતા? હેતેશભાઈ તો આજે ગયા નહોતા ભાઈ. હેતેશભાઈ ને તો આજે છે ને અમે લેતા આવ્યા હતા તો હેતેશ શાકપુરી હતું ભાઈ છે ને મેનુમાં પૂછી લીધું. હેતેશના મેડમે પૂછ્યું કે હેતેશ લંચ કરી નથી જવું એમ. તો મેં કીધું લંચમાં શું છે ઈ જણાવો તો કદાચ રોકાઈ જાય એમ. ઈ કે શાકપુરી છે તો ભાઈ હા શાકપુરી છે તો ભાઈને શાકપુરી નહોતા ખાવા, એને ભાઈને ખાવો તો શીરો. બરાબર છે એટલે ભાઈ ખાધો શીરો, સેવ ટમેટાનું શાક, રોટલી અને હાંજનું મેનુ ભાઈ ખાધું બર્ગર. ભાઈ મજા આવી ગઈ છે ને બર્ગર. મને જ લાગે છે પીનેલા આધુ હીરુ ને બેને ટેવ પડવી દે બર્ગર ની. હું કર્યું ને કેતકરી બર્ગર શું કર્યું? હા થમ્સ અપ આવે હા તો મારે ઉપર ચીકણા એવું તો જો ચંબલ ધોવાના છો ચીકણા ભર્યા છે કોઈ તો નહીં કરસ ને એવું છે ભાઈ કે બોલો કેમ કરતા? એવી લખણ ખોટી હાચા એને સ્ટ્રોબેરી શેક ચીવું ન પીવો તો હા આ કે હું આપું ભાઈ દેવાય નહીં ઈ કે બધો થોડો પી જાય કઈ બધો પી જાય. પછી થોડોક ગમ પસડા કરે ને હા થોડા કરે ને એમાં કોકુંદો વળી ગયો. અચ્છા પછી કોકુંદા વળી ગયા પછી મને એવો ઘડીક તે સ્ટ્રોબેરી શેક આપ્યો થોડો. ભાઈ દેવાય તારે છે ને પછી હેતેશ આપવામાં બહુ આવી તો અમારે કોઈને પીવો નતો હા તો વધી પડે. પણ છોકરોને મજા આવી ગઈ ને ભાઈ. સરસ લ્યો ગુડ. વૃંદાએ બર્ગર ખાધું હારો હા એ કે હા છે કે મેં ક્યાં બર્ગર ખાધું મારે કોઈ દી ખાવું જ નથી. કેમ? નો ભાઈ બર્ગર ખાધો ને એક કોક પીધો ને હા તો પેટ ડબ ડોલ થઈ ગયું. હા હવે અમારા ભાઈને એક સ્ટ્રોબેરી શેક ને એક બર્ગર ફિક્સ જ હોય. હે હેતેશ તને ભાવે બર્ગર? કયું ખાધું તું તે? હાલો આલુ ટિક્કી. ભાઈ હેતેશભાઈ ને છે ને બર્ગર બહુ ભાવે. અંતરમાં વાલું ભાઈ બર્ગર આલુ ટીકી લીધું કોમ્બો કાંઈ thanks. તો છે ને કોમેન્ટ આવે છે અમદાવાદ થી ભાઈ બહુ ગરમી થાય છે. ગરમી થાય છે તો હું શું કરું? મને ત્યાં હશે. પણ પિનલ બધી 40 ડિગ્રી તાપમાન. હું એ જ વાત કરું છું. માંથી હવારમાં ન આવી હા તો રે આવીને ત્યાં લોટ પોટ થઈ ગઈ. પણ હું તને એ જ અત્યારે કહું છું કે અમદાવાદ થી છે ને લોકોની કોમેન્ટ આવે છે કે અમદાવાદમાં બહુ ગરમી પડે છે. કોઈ એમ કે છે 42 ડિગ્રી, કોઈ એમ કે છે 44. બધા અલગ અલગ. કોઈ મુંબઈ થી કોમેન્ટ કરે છે, કોઈ અલગ અલગ કે છે સવારે અને સાંજે ઠંડી હોય, બપોરે ફૂલ ગરમી હોય. ભાઈ એવો માહોલ છે. અમદાવાદ કે ભૂકા કાઢ નાખે. અમે તો એક વખત વલસાડના ઉનાળામાં હા ત્યારે તો આમ અમે 6 વાગે બહાર નીકળવી ને હા તો આમ પવન આવે ને તો આપણને એમ થાય કે ઓહો ને હોળીનો તાપ હોય ને બાજુમાં તો આમ ન આપણે હા ત્યારે અંગારા હા અંગારા જડતા ને 8:30 વાગે અમે રિયર મોલ લેતા ને હા. 8 વાગે આમ પવન આવે ને હા. આમ શરીર આરે આમ ઉપરાટ આવી જાય એમ થઈ જાય કે ઓહો રીના બહુ ગરમી છે બહુ. શ્વેતાને કહું હા. મેં કીધું આમ જોત કરી શ્વેતા મેં કીધું હશે તો ઉનાળો ચાલુ નથી જોતા તું ગરમી જ છો. ભાઈ ગરમીનો માહોલ ખાસ ચાલુ થઈ ગયો છે એટલે છે ને પાણી પીવાનું રાખજો. બીજું કાંઈ નહીં. આજ તો ગરમીમાં છે ને લીંબુ શરબત ન્યા પીધું 2 વાર. હા શિકંજી જોન પીધું. હા ન્યા મારું ઉત્પન્ન કરે છે હા. પાછી 2 ગ્લાસ પીધું. બોલો લ્યો પાણી પીવો એનો વાંધો નહીં. લીંબુ પાણી ને પાણી લીંબુ પાણી શરબત પાણી કેટલું પીધું અત્યારે આવીને 2 ગ્લાસ તો પીધું. હા. તોય પાછું ઓલું કેમ કે હું તો 7 pH નું ઓલું ડાયરેક્ટ બોટલનું પાણી લઉં કેન્ડલમાંથી. તે ફિલ્ટરનું બહુ ગરમ આવે. તે અત્યારે મેં છે ને બરફનો વ્હાઈટ કયો હતો ને એમાં ગ્લાસ ઠલવી ને ઈ નિતારી. ના ઈ રીતના મેં પણ ઠંડક જોતી હોય શરીરને તો બરાબર છે ભાઈ. બહુ ગરમી બાપા. કઈ વાંધો નહીં. પાણી પીધે રાખવું ભાઈ. આ છે ને ગરમી ભગાડવા માટેનો આ અક્ષર ઉપાય છે. બરાબર છે. આના સિવાય બીજો કઈ ઉપાય છે નહીં. બાકી જેને એસી છે એને તો એસી ચાલુ કરીને સુઈ જવાનું છે. બરાબર છે. એસી માં તો રહીને અમુક બહાર નીકળી વધુ તાપ વધારે તાપ લાગે. તાપ હું કામ વધે છે ઈ તમને ખબર છે? નહીં એ નથી ખબર. પેલા એટલો તાપ ન પડતો તો હંતા એમ પડતો બપોર વચ્ચે ઘડીક જ રહેતો એટલો બધો લૂ ને એવું ન લાગતું. શું કામ ત્યારે છે ને એટલા બધા એસી નહોતા. હા હવે અત્યારે શું થાય છે અત્યારે એસી બધા એટલા થઈ ગયા એટલે આઉટડોર ની ગરમી બધી જાય ક્યાં? આઉટડોર ની ગરમી જાય ક્યાં ભાઈ? અમારે તો વાડામાં છે ને બધા મકાનના વાડામાં આઉટડોર હોય એટલે બધાનો ગરમ પવન એકબીજાને આવતો એક હોય. મકાન એવું નહીં હોય હા. કે એસી વગરનું હશે. એમ ને અત્યારે હા રેન્ટ પર રહેતા હશે ને તો એસી વગર કોઈ નહીં. સાચી વાત છે. અમારી સોસાયટીમાં એટલે જેવું ઈ છે. બિચારાને એમ હોય કે ઘરનું મકાન ક્યારે હતા ને ક્યારે આપણે કદાચ શાંતિથી ઊંઘ તો લેવી. સાચી વાત અને છે. આ ગરમીમાં તો જ્યાં લગી નો ટ્રાય કરી હોય ને ત્યાં લગી ચાલી જાય. એસી હું અઠવાડિયું 10 દિવસ ચાલુ કર્યું ને તો પછી ટેવ પડી જાય ભાઈ. અઘરું થઈ જાય. બરાબર છે. પણ ચાલો ગાઈસ તો બહુ લેટ થઈ ગયું છે. બરાબર. તો ચાલો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય